એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફાની લાલચ આપી સુરતના 12 ડોક્ટરો સાથે 5.24 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. એનો મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે તેના 2 ભાગીદારો સાથે મળીને 12 ડોક્ટરો સહિત 13 જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી 50% નફો આપવાની વાત કરી 5.24 કરોડની ઠગાઈ કરીને ફરાર થયો હતો. જેમાં સ્મીમેર હોસ્પિટલમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા 37 વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા, તેના ભાગીદાર હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ કર્યો છે. આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકોસેલે ધરપકડ કરી છે. ડોક્ટર કપિલ શહાણે અને આરોપી ડોક્ટર હાર્દિક પટવા 2004થી 2009 સુધીમાં સ્મીમેર હોસ્પિટલમાં MBBSનો અભ્યાસ કરતા હતા. તે વખતે તેમની મિત્રતા થઈ હતી. બંને ડોક્ટરો પાછા સ્મીમેર હોસ્પિટલમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા. આરોપી હાર્દિક પટવાએ વર્ષ 2021માં ભાગીદારીમાં સનશાઇન અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસીસના નામે એમ્બ્યુલન્સનો ધંધો શરૂ કર્યો હતો. તે વખતે આરોપીએ ડોક્ટર કપિલને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની વાત કરી અને તેમાં 50% નફો આપવાની વાત કરી હતી. તે પછી હાર્દિકે મહારાષ્ટ્રની કંપનીમાં 12 એમ્બ્યુલન્સની રિક્વાયરમેન્ટ માટે ટેન્ડરની પણ વાત કરી હતી. હાર્દિકે ડોક્ટરોને કહ્યું કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પેશન્ટને એમ્બ્યુલન્સ લઈ એક ટ્રીપના 1 લાખની રકમ મળે છે. એવું કહીને લાલચ આપી એમ્બ્યુલન્સના ધંધામાં 50% નફો આપવાના સપના બતાવ્યા હતા અને 12 ડોક્ટરો અને એક ડોક્ટરની પત્ની સહિત 13 જણાએ 5.24 કરોડની રકમ ચાઉ કરી ડોક્ટર હાર્દિક ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધ્યો છે. ઓગસ્ટ 2021માં ફરિયાદીને સ્મીમેરમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક રમેશ પટવા સાથે એમ્બ્યુલન્સમાં રોકાણ કરવાની વાત થઈ હતી. હાર્દિક પટવાએ ફરિયાદીને કહ્યું કે હું મારા 2 ભાગીદારો હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મીકી ગોસ્વામી સાથે મળીને એમ્બ્યુલન્સ ભાડેથી આપીને સારો નફો કમાઈ લઈએ છીએ. તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50% નફો આપીશ અને બાકીના 50% અમે રાખી લઈશું. આરોપીએ સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસ અને યંગ્સ એમ્બ્યુલન્સ સર્વિસના નામે ધંધો કરતા હોવાનું કહ્યું હતું. સાથે જ એક JSW સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો, જેમાં 8 એમ્બ્યુલન્સ આપી હોવાનું કહ્યું હતું અને જો પેશન્ટને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના 1 લાખ રૂપિયા મળતા હોવાની પણ લાલચ આપી હતી. આ વાતચીત બાદ ડોક્ટર કપિલ શહાણેએ પોતાના બીજા તબીબ મિત્ર કેયુર પ્રજાપતિને એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા. હાર્દિક પટવા સાથે ડોક્ટર કપિલ શહાણે અને ડોક્ટર કેયુર પ્રજાપતિએ મીટિંગ કરી હતી. અહીં પણ હાર્દિક અને તેના ભાગીદારોએ માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરીને શીશામાં ઉતાર્યા હતા. ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર સહિત અન્ય 11 લોકોએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી. ડોક્ટર હાર્દિક પટવા અને તેના 2 ભાગીદારો હેમંત ડાયાભાઈ પરમાર અને મયુર વાલ્મીકીએ ભેગા મળીને એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ ઉપર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ રૂપિયા 5.24 કરોડ લીધા હતા. ત્યારબાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કર્યા હતા અને રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કરીને ઠગાઈ કરી હતી. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ સુરત ઇકોસેલને સોંપવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ 2 એમ્બ્યુલન્સ સંચાલક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ લોકો એમ્બ્યુલન્સે કોન્ટ્રાક્ટ પર મૂકવા માટે કુલ રૂપિયા 5.24 કરોડ લીધા બાદ હાથ ઊંચા કર્યા હતા. ત્યારબાદ તેમણે રૂપિયા ધંધામાં નહીં રોકીને તેનો અંગત ઉપયોગ કર્યો હતો.